ચાલે હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે હે ધંધો ધંધો હાઉ કરે ભાઈ ધંધો ધંધો હાઉ કરે ભાઈ એ ધંધામાં શું કાળ નહીં રે વાલા મારા માનવી ઓશાળ હે થઈ જોડે એ હા માની છોકરા શું કરે નવરા બેઠા બેસોની ગમણમાં પૂરણ કરવું પડે છે મારે ના એવો વિચાર આવ્યો કે લાવો કે ભેંસના પોયલા ઉકેરામ નાખશું તો ટ્રેક્ટર ભરીને જશે તેમાંથી પૈસા આવશે જેમ કે શોય ધંધા નહીં બોલો શોય ધંધા નહીં રૂપિયો કમાવા માટે દોડ કરવું પડે છે ઘણા ધંધા કરી બેઠા ભાઈ કોઈ ધંધામાં સાર આવ્યો જ નહીં કોઈ ધંધામાં સાર ના આવ્યો શું કરો રૂપિયો તો કમાવો છે સૌથી મોટો રૂપિયો છતાં મોન સન્માન શોય સજ નહીં શોય મોન સન્માન સજ નહીં પૈસો હોય તો કોઈક બોલાવે પૈસો ના હોય તો કે જવા જાય કે લુખવારનો હોયથી કે ખોટો કે મસાલો ખવડાવવો પડશે શું કરે ના હાલો મોત આવી ગયો જિંદગીની અંદર આ ભેંસોનો લાવ્યો લે હા શોથી લાવ્યો હા જમીન ઉપરથી લાવ્યો માટીભાઈ હા મને કીધું હોય તો મારા ઘણા વેપારી છે હા? એ માને છોકરા એક નંબર માટી ભેંસોને પૂરણ કરવું હતું ભેંસો યાર ફરી બધા ખાડા કરી દીધા ના એ બાપરાને ઈવન બેહતા ફાવતું નહોતું થોડી માટી નાખો તો શિયાળામાં થોડો ગરમાવો બાપરા નડે ને ભાઈ તો લીટર દૂધ વધારે હાલે ને પોયલા વધારે કરે ને તો પોયલા પાછા હેતરમાં નાખવામાં આવે તો ટ્રેક્ટરના પૈસા હાલે ચાલો ધંધામાં તો કોઈ સાર રહ્યો નહીં તમારે લે કોઈ સિસ્ટમ જ નહીં તમારે કોઈ આવડત જ નહીં તમારામાં પેલું કરતી તું આમાં આખો દાવામાં કરશે મારે માને છોકન કળવાની સિસ્ટમ એ ભાઈ વાપરો આ હું મારી માની છોકન તને ખબર મારા ભેંસો બધી છે ને સ્ટાઇલમાં જ બેસ તમે સિસ્ટમ વાપરો તો કોઈ શાક ખોડા હાલે ખરું સિસ્ટમમાં સાખો નથી આવે આ પણ ન પણ એવી સિસ્ટમ નહીં હા? બુદ્ધિ વાપરવી પડે બુદ્ધિ તાણ આ હું કેટલા ધંધા કરું મારી માની છોકર દર વખત સિઝનીઓ ધંધો કરું હા તમે આ 4-5 રૂપિયાનો વાયો રાયડો ને પેલું ઈરંડું અલ્યા હું ઈરંડો ને બેરંડો આમ સિઝને રોકડીઓ ધંધો કરવો પડે મારી માની છોકર તને ખબર નહીં પડતી હતી આ પછી તમે આ ગધાડા મજૂરી કઈ મરી જ જો કરે અહીંયા એટલે જ કહું છું હું થાચી જઉં મજૂરી કરી ગઈ થાચી જશે કોઈ મજૂરીમાં કોઈ ધંધામાં ફાયદો થતો જ નહીં કે ના શું થાય ફાયદો હા મારા જેવી કહું છું સિસ્ટમ વાપરો એવું હા જો આ ઉતરણ ઉપર લાવ્યો તો પતંગ હા 5000 પતંગ લાવીને 15000 કર્યા ના ખોટી વાતો નહીં ભાઈઓ હું કહું ખોલો ખોટી વાત પછી જો 100માં લાવ્યો તો ટાટ પટરી ઓ કોઈ પૂળા ઉપર ઢોકવા લઈ જાય ને કોઈ વારી ઘર ઉપર ને કોઈને સાપડા વાળો હોય તો સાપડા વાળો લઈ જાય ઓહો લાવ્યો તો 3000 રૂપિયાનો ગપ્પો હો મારી છે 9000 રૂપિયા કર્યા ગપ્પો ભાઈ અલ્યા ગપ્પા ના મારેલા તો મારી માને જગણ કરવાની સિસ્ટમ હા ભલે આ શિયાળો આવ્યો છે ને અમે ખોળું છું એક ધંધો સારું અત્યારે હું સિઝનમાં ચાલે કેજી મને મારી માની છો ગપ્પો મારવા બેઠા ધંધા તમે કરે હા તે કશું ધંધો તમે જો કરી બતાવતા હોય કરવા ભાઈ તમે ધંધો કરી બતાવતા હોય ધંધામાંથી તો તમે પૈસા કમાઈ બતાવી આલો ને તો મારા તરફથી 500,000 તમને ફ્રી ઇનામ એટલે તું મને વાપરવા હા હું ખુદ આલ્યો લે અત્યારે હું સિઝન ચાલે જો ઉતરણ તો જતી રહી ઉતરણ પબ્લિક હોશિયાર થઈ જઈશ અલ્યા હું કંકોરા પબ્લિક ની છેતરવી આપણા હાથમાં છે ચાલ હેડ આ શિયાળો ચાલે છે અત્યારે હું સિઝન ચાલે શિયાળો છે મારા ભાઈબંધે વાયા છે મૂળા રોટલા અંગાત ખાવાના બાજરી ના ખબર હા અત્યારે જો મૂળા પાપડી સવારે નાસ્તો થાય હા મારી મને સગન જો ગોમના ગોદરા ઓઠા બેઠા હોય ને તો પેલા કેળામાં ગાલી નહીં બાટલા ગાલીને જતા હા સખણા માટે મૂળા લઈ જાય તને ખબર છે ના આપણે એના માટે ધંધો નહીં કરવાનો ભાઈ ખોટી વાત નહીં વેપાર કરીને બતાવવાનો જો 500 રૂપિયાના મૂળા હોય જો 5000 કઈ ના બતાવું કેમ મને 5000 હા તો ભાઈ બનાઈ કઈ મૂળા વાયા છે લ્યો થોડા ભાવ તાલ મારખું કરી આલ છે તમે બતાવો મને ધંધો કરીને હા કશો તો ને બતાવ હેડ તારો ભાઈ બંધ લઈ 1 રૂપિયો આગો પાછો કરી શકે લઈ લે ટોકર આ ટોકર લઈ લો મૂળા પડવા લેણો આગળ હેડો મારી માની છોકન જો ધંધો કઈ ના બતાવું કે જેમ માની છોકન મને ખબર થાય બોલ્યા હું વર્ષે વર ધંધા કરું છું ધંધામાં કોઈ ભારતો જ નહીં તાને શું કરો પબ્લિક અત્યારે એવી હોશિયાર થઈ જશે ભાઈ ધંધો જ કરવા દેવી નહીં એ ઉભો રહો ભાઈ આવે હેડ રમા ભાઈ હા
પેલો મૂળાવાળો ભાઈ જો તો કશો વાંધો નહીં આપણે તો ખાલી મૂળા જ લેવા છે કે અમારી માની શકન જો વાઘુભાઈ કમ્પ્લીટ જો 500ના ડાયરેક્ટ 5000 કરીને ના બતાવું કહેજો મને જોઈએ છે હું તો કાયમથી યાર સિસ્ટમથી બધું કોમ લઉં એવું હા સિસ્ટમ વગર કશું ના મેળ પડે ભાઈ કિરણભાઈ હા બોલો વાઘુબા. મધાભાઈ આવો મજા બોલો બોલો. હા મજામાં કળવાબા. હા મજામાં આવો મજા બોલો. હવે મૂળા લેવા હતા 500 રૂપિયાના 500 મૂળા લેવા ધંધો કરીએ લ્યો તે લઈ જો ઓમય મારા આલો. તગારમ ભરો તે તાર હાવ તગારમ ભરો એટલે સુંટાવજો તો જો રાજ સુંટાવ એટલે ફટફટ ફટફટ. હાલ હાલ ભાઈ આ બે શું હેડ્યા તે? ધંધો કરવા આવી ગયા ચાલો મેં ધંધા કરીએ ના કરીએ આ કરવો ભાઈ ધંધો કરી થઈ જાય એટલે કહેજો એક બે નાખો એટલે થઈ જશે. યાર આવું યાર હમું તો માગું આ તે બે વધારે લઈ જો. તારા ભાઈ બંધ છે તે એટલે હું કહું કે દબાઈને પર તારા ભાઈ બંધ છે એટલે 2-3 વધારે ભાઈ કીએ ભાઈ આપણે તો બધી આપણા સિસ્ટમ બધી કોમ લેવાનું મોડાથી આપણે ધ્યાન ના છે પણ શું કરવાનું કયો જો તગારું ભરાઈ ગયું. ઉપર આવી ગયું હમું તો હવે કિરણભાઈ આ તે એક નાખો હેડો. 2 નાખો 2 પાણી યાર ઉભારો તો સારું છે લેજે મોટો પછી ભાઈ બંધ કરીને મને નુકસાન આલે. ના ના નુકસાન કોઈ ના પડો મારા ભાઈ પડતું અમે ધંધો કરીએ છીએ ભાઈ ઘણા ધંધા કર્યા ધન હા લે કમ્પ્લીટ શું કેવું લ્યો લ્યો કશો હતો ને બસ ભાઈ હા દે ને હેડ ને એક લેવા છે કે યાર ભરો ભાઈ ભરો મારું જો આ બસ 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 કયો પટી જો કયો પટી જશે જો તેથી જો ઉઠાવ. આ 500 બરાબર હા ભાઈ લઈ લે ઉપરાણ જરૂર નહીં ડાયરેક્ટ ભાઈ થોડું જો ટીકો કરો સારું લે, હેડો. હા હા એ હા ધંધો કરીએ ભાઈ 500 હા કમીએ હા કરો. આજે તારે 500 હાથમાં મેં આવ્યા પોસ્ટ કયો એટલે મારી ચાલુ માની કરો છોકન. એટલે એ મોળે લઈ લ્યો મોળે વાગો હે મૂળા આયા મૂળા આવી સિસ્ટમ કરો તો હવે કોઈ બોલવું પડે હું કહું છું હા આ મેલામાં જાઉં કે આ મેલામાં જાઉં તમારો ધંધો કરવાનો છે ભાઈ પબ્લિક તો બધી એક જ છે ખબર હા પેલી બાજુ ખેતી વાળો છે બરાબર હા એટલે એ અત્યારે સારી નીકળ્યો છે હા હા પણ આ બાજુ થોડું ખાતો પીતો ઘર છું હા હા ઘર બેઠક વાળો છું સાચી વાગુ મારે એ માને છગણા તો કળવાની સિસ્ટમ બધી વાપરવી પડે વાત એટલે લાગતું નહીં તબકરું એ હાલીને આવશે હાલો 10 વાગ્યા પણ ઠંડી ઉડતી નહીં હવે ભાઈ તાણ હવે શરીર જીરણ ચોથો છે ને ઠંડી તાણ હવે ઠંડી તો લાગવાની જ કે કારણ કે જવાનીમાં તો કોઈ ઠંડી જેવું લાગતું ના ઠંડા પોણી નહોતા પણ હવે ભાઈ શરીર એવું થયું છે તે આ કહું છું આ ડોશીને કહું છું ગુંદ બંધ કે કોઈક લહણ બહણ ખવરાય તો આ પગ વાવ હશે તો ઓછાતો મૂળાવાળા છૂટ્યા છે આ બાદે વાળા હરખા હોય તો થોડા લેવા તો સીઝ મૂળા અને રોટલો ખાવાની મજા આવે વળી પાછી સિઝનમાં જે વસ્તુ ખાવા જેવી ખાવી પડે એ મૂળા એ આવો 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 જોડે લાવો ખરા સોના છે ગટર ના છે કે ઓ મારા ભાઈ બોરના પાણી ના છે કે બોરના પોણી નહીં આ તો મારા ઘરના કુવાના પોણી ભલે ગમે તે પણ સિસ્ટમ વાપરવી પડે તમે ધંધો કોને આખા તમારો ભલે ગટર ના હોય પણ આપણે કુવાના પોણી અને થોડું ને એટલે વેપાર ના સાખરા આગળ ના લીધી એ તો સર મારો છોકરું બતાવો જવું ત્રણ લીધા જો જોયો સાખી શું ડફ દઈને લઈ લીધા 3 તો લીધા એક તોડ્યો હા 2 લીધા હારું હારું સર આમાં હાલ ફાટ લઈને 150 રૂપિયા કહી દેવા પણ તૂટીને હો આલું તો શોથી સારું છે 500 ના 5000 જો કરી ના બતાવ કેજી સાચી વાત છે હારું મુરજ કેટલા ભાઈ બીજા કેટલા કરું ભાઈ સખાડા ઘરમાં મન નહીં અનુકૂળ આવતા છોકરાને નહીં આવે રહેવા દે લે હા લેતા જાઓ હું તો બધું ચાલ ગમન મગાવું લે લે આ બેન નાખી દઉં હારા મોરા છે હા પણ નહીં થોડા કળવાશવાળા છે ને મેઠા નહીં એટલે
પડતો લઈ લે તો આ તો હું આ એક ઘરે કોઈ આવું છે કોણ પણ પીવું છે ગમો ગમે બસ લઈને હમણાં બધો વેચી વેપાર ના કરીને પકડી પકડાવ ના હા આગળ વેચી મારી એ મોળા આયા મોળા મારી માની છોકર આવા ગળાક જો હાથમાં આવશે ને તો કડવો જંતર ઉડાડતો ના છે. હજી તો એક જ ગ્રાહક મળ્યું છે ભાઈ. હે નેકળું ભાઈ. હો હા રો આવજો. તો 2 વાગે પાછી મેચ છે તે મેદાનમાં આખી ટીમને લઈને જવાનું છે. આ તારી થોડી પ્રેક્ટિસ તો કરી લો પણ આ બેટ તો મોટું જંગ જવાનું ચાલશે હેડો. છક્કો એ મોળા આયા મોળા મોળા આયા મોળા ત્યાં મૂળાવાળા આવ્યા છે. હારા થોડા લઈ દઉં ટીમવાળાને પેલે એક દા પટે ને એટલે પાછો 1-2 ટાઈમ કોથળીઓ લઈ દઉં પેલા પાપડી ને મૂળા લઈ દઉં તે બાબડા બધા જ ખોય કે મોળા આયા મોળા એ ભા લાવજો મૂળા. જોયું હા કોઈના ઘેર ગયા હોમાંથી જો ફાટ લઈને હવે ઘરાજી શું ચાલે છે ને? મૂળા ફર્સ્ટ ક્લાસ કુવાના હો એવું નહીં બોરના ચોખા પડી આ તો હું મારે પેલું મેચ રમવા જવાનું છે ક્રિકેટ ક્રિકેટ આખી ટીમ ખાય કે મારી માની છોકરા 11 ખેલાડીઓ આ બાજુ 11 ખેલાડીઓ 22 ધોરણના મૂળા એટલે મારી માની છોકરા ખાલી થઈ જાય એમાં હાલ લે અરે ચાખું કા ચીખા ચાખવા દો પણ મૂરો તો યાર એમ ગાગ ના લે. એટલે ચીખા છે ગળ્યા છે ના ના એ તો- ગળ્યા હોય ને તો મારા નહીં ખાતા બધા ના ના એ તો કમ્પ્લીટ મસ્ત છે મૂરો તો ઓરિજિનલ છે. તારે શું ઘરાકને શાખવાનું તો તારે શું શાખવાના આવે બહુ એમ છે કમ્પ્લીટ મૂળા પણ આ તો દુબળા છે એકદમ પાતળા છે બતાવો તમને એ મૂરો. તો એક એવું લાગે એવું, બીજું એવું શાખી લો જો તો બીજું શાખી એ તો એકાદું હું છે બિયારામાં થોડું આખું પાકું હોય કે આ કોને હઠા કઈ મને નાખ્યા છે રવા દેતી એટલું એ હઠા કઈ ના ઉપર હું ઘરમાં બતાવું હે પણ માને બેઠા તો બતાવું કે પણ એકાદું હતો એટલે જો જે ગમાઈ પેલો રાખો તમે ભાજો તે લઈ જાઓ કે એ તો ફેંકી દીધો ત્રણ ને 4 ઓસ મૂળા થયા હો કશું પોતા ત્યાં છે ઘર. એકાદો આખો પાછો તો હોય શાખવામાં હા હા તો બોય ને ભાઈ શું ના ભાઈ. 22 જણોની ટીમ 22 મૂળા એટલે કોઈ થોડો કે એક ખાય બધા ખાય બે તો ખાઈ જાય કે બધું હમણાં હાલ ખાલી થઈ જાય ના પાડે છે હે ના પાડે કે હળેલા છે ને તે વધુ નહીં પાછળ આવો હતો ને પણ એ તો કાપીને ફેંકી દીધા હળેલા તો શું કરવાના તમારે શું કોમમાં છે તો એ તો નાખી દીધા નહીં છે હો સારું કર્યું એમ નહીં. એ તો એકાદો હળેલો છે યાર ના પણ એ બધા એવા છે કેવું કરાવું? હવે આથી ઉપર લેવું છે. હે આથી ઉપર લેવું છે. હવે રોજ ઉપર આવા તાન છોથી લઈને આવો છો તમે કોકને મોઢા પાડવા શું મજા કરો તાન હું આથી ઉપર ને ટોકરાવા. ખાધું થઈ ગયું આજે રૂપિયાનો વેપાર છે ને, એ તો થાય આગળ થાય તો કોક પાપડી એકલી લઈ જતા ચાલશે અડવા હા આવા તો કોઈ બારું નહીં અને કોઈ બાર દેખાતો નહીં. બુઓ પાડ હું પાડું. એટલે બહુ પડે પણ થાય તું પાડજે એ મૂળા આયા મફતના મૂળા. મફત ના શું છે રૂપિયા 500 લે તો સો આઠ તો મૂળા મફત કાઢ્યા. એ તો હું મારી એ મૂળા આયા મૂળા. કોઈ ને ખવા તૈયાર નહીં બાર. હે? એ મૂળા આયા. એ બોકા કરી રહ્યો આઈ તો પહાડી ગઈ. હા હું એ બોલું છું હા તો ચમ બા બોકા કરો આમ મૂળા આયા, મૂળા નમસ્કાર ગીરના ડુંગર. આમ આજ મૂળા જેવો છે હું મૂળો લે મુરત લા એટલે બીજું કોઈ શાકભાજી નહીં લા મૂળા ઓનલી ફોર. દેખાડજો બેઠો હતો પણ આ વખત તો સંભાળ્યો કરી દીધો. સંભાળ અલા ઉતારાવ કે ઉતારશો અલા તો ઉતારી નાખી દીધો. એ તો મારે તો 10-15 જતા રહી ખાલી રોટલા એક ફાળ રોટલા હારા છો ઘરના કુવાના ઓહો બુની કરાવજો હો. મુની કરાવ હા પણ આમ તીખા એવા છે દેખાય મન તો તો ખાલી આમ કરી. હા કોક તો બે હાથ કરવા તો અંગૂઠાથી તોડી નાખી પેલી ખાલી જોડે એરંડા જો શાક થઈ ગયા હમ? શાક શાખામાં બધું પૂરું થઈ જાય. બંદે હા જો બીજું બંબુ બાજુમાં જ બોલે આ મુળા વેચાવા આવ્યા છો
રસ્તો મૂળા હા છોકરો લેવડાવશે મને હો. એ આમ મૂળાજી ના છોકરો ગાજર લે એનું ચાક ના મારે શાખવા નહીં કમ્પ્લીટ તો તું શું કરા મને વેણવા નહીં તારે બધા અલ્યા બોલ અલ્યા જોજે અલ્યા હા મારા છોકરા બુદ્ધિ નહીં ભાઈ કશો તો ઘેર તમે કોમ જ આવશે ને 500 ના તો 1000 તો 1000 ચાલ દો હતો જે રીતે 1000 આ દઉં પણ એ તો અમાર લઈ ગયો તો ફેંકી દેશે એ તો ચો ફેંકી દેશે હવે દોડતો કેટલે જાય કોને ખબર પાગલ છે ગોડો હા પણ એ ગોડો હોય પણ તમારો છોકરો કઈ છે તમારો મને કાકા તમારે પકડી રાખવું પડે ને તમારું ચટણી બનાવજો. ના ભાઈ આ તો તીખા લાગે મન તો હારા જાન ખાલી મૂળી જરા કાકા પણ તમારે આવી રીતે તમારું આ તો હારું માં છોકરો હતો કોઈ ગાય ભેંસ હોત તો અને ખાઈ જતા તો તમે શું ગાય ભેંસ જોડે માંગવા જતા એ જાડી ભાભી હારા એક કામ કરો 250 આલજો ખાલી મારા પણ હું ચીડ દે અડધી મૂળી ના તો આલો આ ભા સમજાવજો અમને મારો છોકરો જો હવે મુડા લઈને આવે તો ફેંકીને આવશે તો આ તો મારે તો ને પૈસા તમારો છોકરો આલવાના વાટમાં ભેગો થયો તો ટીપી નાખીએ. આ ગાજર મૂળા લઈને નાઠું છે મારી માની ચોલ ભેગું જ થાય ને તો જા, ખેતીમાં તમારું ઘાટા ને પકડો. ગરદા મેલી આ ગરદા મેલજો જાઓ એ હાથમાં આવે તો ગરદા મેલજો ને તમે મુડા લઈ લેજો પાછા હો પાણી પીવો જ પીવડાવો ઓવ. લોહી પીવું છે તમે આટલું મારું લોહી પીજો એટલું ઓછું છે કે પાણી પીવું છે તો આગો આવો પાછું આગું પાછું આગું ને પાછું લે રે પેલો ભેગો થાય તો ટીપી નાખ ત્યાં ગુસ્સો તો ઉતર. નાકમાં ઘૂંઘાય વધ્યા નહીં હું કાઢું કે એ તો થોડા એક જાતના ટોકરમાં મૂળા ના વધ્યા નાકમાં ઘૂંઘાય ના વધ્યા હું કરું કે આના વધે પણ છોડ છે છોડ વધે પાણી પાવો. અચ્છા 500 રૂપિયા પેલા આમ ખરા હિસાબ કરીને આલી દીધા છે આમ બધા મને કાઢી તો મિત્ર તને કીધું તું કે ધંધા અત્યારે પબ્લિકને પોકાય એવું નહીં. પબ્લિક તો બે મૂળા પડ્યા તો અહીં અને પબ્લિકને પોકાય પેલો જાય તો કાલી ત્યાં ભાલ લેવો પણ પબ્લિકને કહી દેજે કે લે હું એ શું આવું એ કરવા મેલતો નહીં ભાઈ એ ભાઈ એટલું ના હોય તો ફોડું તોડી નાખો બોલે ઉપર ના ભાઈ આવી કોણ તો પેલા મૂળા હા ગાયને ભેગને નાખી દીધા ધંધો બગાડ છે લોકોનો ઈંડા તોડ છે પૈસા આલી દેતા સવારે 500 રૂપિયા મૂળા લીધા હતા એ તો પેશન નાખી દીધા એક ગળા ઘર કે તે બાબા ને પૂજા પાસ મારા મૂળા તો ના પેશન નાખવાના હતા અને પેશન નાખતા મારા માં 500 રૂપિયાના મૂળા 500 રૂપિયા 500 રૂપિયા મૂળા નાની જોગી તોય બાબા રે બાબા રે હાય લાકડો તૂટી ગયો બીજા કાલ લેતા જે ભેંસની નાખવા હોય ને કાલે માર ઘેર લાગજે ભેંસની નાખવા કાલે પૂળામ પઠેમ કાપી તને ભેંસની નાખ્યો હમણાં કેમ તને કે નાખી દે એમને તો કહેતા ઘરમાં રહીને એવું આમ મને એવું વાગે છે ને? પૈસા ઘરમાં જઈ છે ત્યાં પૈસા ઘરની આ ધંધાના શિયા બાપાએ અધેનું આલ્યું છે તે ઘણું તું ભાઈ પબ્લિક અત્યારે હોશિયાર થઈ જાય ધંધામાં શાખામાં જ બધું પૂરું કરી દે છે ને આવા ગોડા આવો એટલે બધું લઈને આવી જાય પેલો ગડબોરો આ છોકરાની માં ગડબોરો ઢમક ડોલો મારે માને છગન હાથ મૂળા સગદી જઈ તો પછી સાખ્યામાં લે હું ટોકલી દઉં એ લઈ જા તું તારા ધંધા મને કોઈ ધર્મ નહીં હોતે હા? ધંધે से बड़े कोई धर्म नहीं होते અરે માને છગન એ ધંધે છે બળકર કોઈ ધર્મ નહીં હોતી આ ધંધો આ રીતે કરે તો પબ્લિક કળિયુગની મારી માની છગન સાપ કઈ નાખે એટલે અત્યારે જોઈ વિચારીને ધંધા કરવા પડે મારી માની છગન કે અરે હવારમાં તો પેલું ખોટું અને આગળ થોડું ફાડી દીધું કે મેં કળવાભાની સિસ્ટમના સિસ્ટમમાં મારી સીટી વાગી ગઈ મારી માની છોકર ઘેર જઈને મરસું રોટલો એ કાદો મૂળો પડ્યો તો ઘેર જઈને મૂળો પાપડી કોથું ખાય અમારી દુબળી આવી સારે